હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જે ટોપિક જોઈશું એ છે મોલ અને ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. ઓકે, તો આપણે આગળ જોઈ ગયા છીએ કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. ઓકે, તો એન્થાલ્પીના ટોપિકમાં આપથી આપણે આ ઇક્વેશન તારવ્યું હતું, જેમાં ડેલ્ટા એચ શું હતો? એન્થાલ્પીમાં થતો ફેરફાર. ઓકે, ડેલ્ટા યુ શું છે? આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. અને પી ડેલ્ટા વી શું છે? પી એટલે પ્રેશર, દબાણ, અને વી એટલે કે કદમાં થતો ફેરફાર. ઓકે, તો પી ડેલ્ટા વીને આપણે કહેતા હતા ડબલ્યુ એટલે કે કાર્ય. ચલો, આટલી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ, બિલકુલ હોવી જોઈએ. તો આના પરથી આપણે આ ઇક્વેશન તારવવાનું છે આ થિયરીમાં. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. ઓકે, તો બંનેમાં સરખાઈએ તો આપણને ખ્યાલ આવશે કે પી ડેલ્ટા વી જે કાર્ય છે એ શું છે? ડેલ્ટા એનજી આરટી છે. ઓકે, તો એનો મતલબ એવો થયો કે આપણે જે ઇક્વેશન બનાવીશું એ શું આવશે? પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એનજી આરટી. બંને સૂત્રને ધ્યાનથી જોઈએ તો સીધો જ ખ્યાલ આવે છે કે આ અને આ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ, કારણ કે આ વેલ્યુ સમાન છે અને આ વેલ્યુ પણ સમાન છે. તો આ રીતે આપણે એને સમજીશું. ઓકે, તો જે ઇક્વેશન આવશે શું આવશે? પી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એનજી આરટી. ઓકે, પછી ડેલ્ટા એનજી આરટીની વેલ્યુ આપણે આમાં મૂકી દઈશું. તો એની પહેલાં આપણે થોડીક વસ્તુ સમજી લઈએ કે આંતરિક ઉર્જા શું છે એકચ્યુઅલમાં. ઓકે, હજુ સુધી તમને ફીલ નહીં થયું હોય આંતરિક ઉર્જા શું છે, તો બતાવીએ. આંતરિક ઉર્જા એ અંદરની ઉર્જા છે. ઓકે, કોઈ પણ પ્રણાલીમાં રહેલી અંદરની ઉર્જા. અંદરની ઉર્જા એટલે કેવી જોવો સમજાઈએ. તો આંતરિક ઉર્જા કન્સેપ્ટ સમજો. આંતરિક ઉર્જા, ઓકે, જેને શાનાથી દર્શાવાય છે? યુ. ઓકે, અથવા અમુક બુકમાં લખેલું હોય છે ઈ. ઈ વડે પણ દર્શાવાય. ડેલ્ટા ઈ તમે જોઈ લો અહીંયા, તો ગભરાઈ નહીં જવાનું, બરાબર. ડેલ્ટા યુ પણ કહેવાય, ડેલ્ટા ઈ પણ કહેવાય. ઓકે, તો આંતરિક ઉર્જા જે છે એ એકચ્યુઅલમાં છે શું? તો કોઈ પણ પ્રણાલીમાં રહેલી આંતરિક ઉર્જા એટલે એની ગતિ ઉર્જા પ્લસ એની પોટેન્શિયલ ઉર્જા. ઓકે, તો એ મોસ્ટલી શું હોય છે? ઘણી બધી ઉર્જાઓ હોય છે, પણ આપણે કન્સેપ્ટ માટે આ બંનેને ધ્યાનમાં રાખીશું. એની ગતિજ ઉર્જા વત્તા એની પોટેન્શિયલ ઉર્જા. પોટેન્શિયલ ઉર્જા. ઓકે, તો પોટેન્શિયલ ઉર્જા એટલે શું? પોટેન્શિયલ ઉર્જા એટલે જે આંતર આણવીય આકર્ષણ હોય એ ઉર્જા. આંતર આણવીય આકર્ષણ હોય એ ઉર્જા. કોની? અણુઓની. ઓકે, કોની ઉર્જાની વાત છે? અણુઓની. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે અહીંયા અણુઓ, પરમાણુઓ, મોલ. ઓકે, આ રીતેની કોઈ એક પ્રણાલી હોય, એમાં કોઈ એક દ્રવ્ય રહેલું હોય, રાઈટ. આ એક દ્રવ્ય છે જેની ચોક્કસ માત્રા છે. ખબર પડે છે વર્ડમાં? વેરી ગુડ. ચોક્કસ માત્રા છે. માત્રા એટલે પ્રમાણ છે ચોક્કસ. ઓકે, આ શું છે? દ્રવ્ય છે પ્રણાલીનું. ઓકે, તો એના જે અણુઓ રહ્યા, એના જે મોલેક્યુલ રહ્યા, એના જે એટમ રહ્યા, એ શું કરતા હશે? સતત શું કરતા હોય? આ રીતે ગતિ કરતા હોય, બરાબર. પહેલાં તો એ જ્યાં હોય ને ત્યાંથી આ રીતે થોડા થોડા ઝૂમ 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 એવું થતું હોય. ઓકે, શું થતા હોય? ઝૂમ 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 એ ટાઈપની ગતિ થતી હોય છે. તો આ આપણે જે આદર્શ વાયુની જે કાઇનેટિક એનર્જી ગતિજ ઉર્જાવાળો જે ટોપિક હતો, બરાબર, વાયુઓવાળું ચેપ્ટર 5માં આપણે આ શીખી ગયા છીએ. કેવું થતું હોય ને? ઝૂમ 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 થતું હોય. તો એ શું છે? એની ગતિજ ઉર્જા છે, એટલે કે એ એની આંતરિક ઉર્જા છે જે તે પ્રણાલીની. ઓકે, આ આખી પ્રણાલી, એની અંદર રહેલા અણુઓ શું બિહેવ કરે છે એને આપણે કહીશું આંતરિક ઉર્જા. ઓકે, બીજી કઈ ઉર્જા હોય? તો એ સતત રોટેટ થતા હોય. એક તો એ ઝૂમ 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 ગતિ કરતા હોય, એટલે કે આ ટાઈપની. ઓકે, બીજી કેવી હોય? એ સતત રોટેટ થતા હોય. ઓકે, સતત રોટેટ થતા હોય, સતત રોટેટ થતા હોય. તો એ શું છે? એની ગતિજ ઉર્જા છે, બરાબર છે. જ્યારે પોટેન્શિયલ ઉર્જા કોને કહે? તો પોટેન્શિયલ એટલે આ અણુ અને આ અણુ એકબીજા પ્રત્યે શું દર્શાવે છે? આકર્ષણ. આ અણુ અને આ અણુ એકબીજા પ્રત્યે આકર્ષણ દર્શાવે છે. તો એ આંતર આણવીય આકર્ષણ જે થતું હોય છે એને શું કહેવાય? એની પોટેન્શિયલ ઉર્જા થતી હોય છે. તો હવે આંતરિક ઉર્જા તમે શબ્દ સાંભળો તો એનો મતલબ શું સમજવાનું?
કોઈ એક પ્રણાલી છે, ઘન, પ્રવાહી અથવા વાયુ પણ હોઈ શકે, એના જે અણુઓ રહ્યા એકદમ નાના લેવલની વાત કરીશું. ઓકે, અણુઓ મતલબ શું? મોલ. અણુઓનો જથ્થોને આપણે શું કહીશું? મોલ. અણુ, પરમાણુ, આયનનો જે જથ્થો હોય, જે સંખ્યા હોય એને આપણે મોલ કહીએ. તો આટલા જે પરમાણુઓ છે, બરાબર, એ ઝૂમ 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 રોટેટ ગતિ કરતા હોય છે, પ્લસ એકબીજા પ્રત્યે આકર્ષણ દર્શાવતા હોય છે. એની શું કહેવાય? આંતરિક ઉર્જા કહેવાય. ઓકે, હવે માનો કે આંતરિક ઉર્જા કોના ઉપર ડિપેન્ડ કરે છે? આપણે જોઈ ગયા પ્રમાણે U બરાબર Q પ્લસ W, રાઈટ? Q એટલે ઉષ્મા અને W એટલે કે કાર્ય. તો આ અણુઓને આપણે ઉષ્મા આપીએ અહીંથી, ઓકે, ગરમ કરીએ પ્રણાલીને, ઓકે, તો એ અણુઓની ઝૂમ ગતિ વધશે કે નહીં વધે? બિલકુલ વધશે. ઓકે, રોટેશન ગતિ વધશે. ઓકે, આમથી આમ વધારે ફરવા લાગશે. તો શું થશે? એનો આંતરિક ઉર્જા વધશે કે નહીં વધે? ઓકે, બિલકુલ વધશે. તો પ્રણાલીને આપણે ઉષ્મા આપીશું એટલે Q વધશે. Q વધશે તો આંતરિક ઉર્જા પણ વધશે. ઓકે, પ્રણાલી ઉપર કંઈક કાર્ય કરીશું. કાર્ય મતલબ અહીંથી પિસ્ટન લગાવીને અહીંયા પ્રેશર આલી દીધું આપણે, બરાબર, તો બી આને કેવા થઈ જશે? ગભરાઈ જશે, અણુ આમ તેમ ફરવા લાગશે. ઓકે, તો પણ એની શું થશે? આંતરિક ઉર્જા વધશે. આંતરિક ઉર્જા કોના ઉપર આધાર રાખે છે? ગતિ અને પોટેન્શિયલ ઉર્જા. ખ્યાલ આવ્યો? તો આ રીતે ફીલ થશે આપણને ઇક્વેશન પરથી જ. તો બે વસ્તુ જોઈએ, એક તો પ્રણાલીને ગરમ કરી એટલે કે ઉષ્મા આપી, બીજું આપણે પ્રણાલી ઉપર કાર્ય કર્યું. માનો કે પ્રણાલી ઉષ્મા ગુમાવી રહી છે, ઉષ્મા ગુમાવશે તો Q કેવો થશે? માઇનસ થશે. અને Q માઇનસ થાય તો U કેવો થશે? ઘટશે. ખ્યાલ આવે છે? પણ એકચ્યુઅલમાં આપણે જોઈ ગયા પ્રમાણે કોઈ પણ પ્રણાલી, કોઈ પણ દ્રવ્ય હોય, એ ગમે તે માત્રામાં હોય તો એની આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલે આપણે રિપીટ કરી રહ્યા છીએ આજે, નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. ઓકે, તો એના માટે આપણે શું માપી શકીએ છીએ? ડેલ્ટા U જ માપી શકીએ. ડેલ્ટા U બરાબર Q પ્લસ W. ઓકે, એટલે કે ડેલ્ટા U બરાબર ડેલ્ટા Q પ્લસ ડેલ્ટા W. ઓકે, એમાં થતો ફેરફાર એ જ આપણે માપી શકીએ છીએ. ક્લિયર? તો આટલી વસ્તુ આંતરિક ઉર્જા માટે ઇમ્પોર્ટન્ટ હતી. બીજું કે આંતરિક ઉર્જા એક અવસ્થા વિધેય છે, એટલે કે પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. ત્રીજું, આંતરિક ઉર્જા એ માત્રાત્મક ગુણધર્મ છે. કેવો છે? હજુ સુધી આપણે આ ટોપિક સ્ટાર્ટ નહીં કર્યો, આંતરિક ઉર્જા વિશે જોઈ રહ્યા છીએ. માત્રાત્મક ગુણધર્મ છે. ઓકે, માત્રાત્મક ગુણધર્મ એટલે શું? તો એ દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. આંતરિક ઉર્જા કેવી છે? દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. દ્રવ્યનો જથ્થો જેટલો વધુ હશે, સપોઝ એક્ઝામ્પલ, આટલો દ્રવ્ય છે કોઈ એક પદાર્થનું અને આટલું દ્રવ્ય છે કોઈ એક પદાર્થનું, બંને સેમ જ પદાર્થ છે, તો અહીંયા ઝૂમ વધારે થશે કે અહીંયા ઝૂમ વધારે? અહીંયા થશે, બરાબર. અટ્રેક્શન વાળી ક્યાં વધારે હશે? ફોર્સ ઓફ અટ્રેક્શન, આંતરાણવી આકર્ષણ ક્યાં વધારે હશે? અહીંયા વધારે હશે. અહીંયા તો 5-6 જ અણુઓ છે, બરાબર, અહીંયા વધારે જ, તો અહીંયા વધારે થશે, તો અહીંયા આંતરિક ઉર્જા વધુ હશે. ક્લિયર? તો આંતરિક ઉર્જા એક માત્રાત્મક ગુણધર્મ છે જે દ્રવ્ય પર આધાર રાખે છે. તાપમાન માત્રાત્મક ગુણધર્મ નથી. જુઓ, તાપમાન માત્રાત્મક ગુણધર્મ નથી. ઓકે, આના આપણે ગરમ કરીએ સેમ આના પણ ગરમ કરીએ તો એ પણ શું આવશે? સેમ ટેમ્પરેચર બતાવશે. ક્લિયર? ચલો, તો જોઈએ આપણે હવે આંતરિક ઉર્જા આપણે જોઈ લીધી, ફીલ કરી લીધું એકચ્યુઅલમાં શું છે. તો હવે આજનો ટોપિક જોઈશું જે છે મોલ અને ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. ઓકે, તો સૌથી પહેલું વાક્ય લખેલું છે કે ઘન અને અથવા પ્રવાહી, એટલે કે ઘન અને પ્રવાહી અથવા ઘન અથવા પ્રવાહીની વાત છે. ઓકે, અને અથવા લખ્યું એનો મતલબ એવો થાય. તો ઘન અને અથવા પ્રવાહી પ્રણાલી હોય, બરાબર, તો એમાં ડેલ્ટા H અને ડેલ્ટા U જેની વેલ્યુ હોય, ડેલ્ટા H અને ડેલ્ટા Uની વેલ્યુ વચ્ચે વધારે તફાવત હોતો નથી. એટલે કે કેવી હોય છે વેલ્યુ? લગભગ સેમ જેવી હોય છે, તફાવત જોવા મળતો નથી. સાર્થક વાર્થક શબ્દ વાપરવાની જરૂર નથી. તો ઘન અને અથવા પ્રવાહીમાં ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચે તફાવત જોવા મળતો નથી. કેમ? તો એના આપણે ઉષ્મા આપીએ, તાપમાન વધારતા કદમાં વધારે તફાવત થતો નથી.
તાપમાન વધારતા કદમાં તફાવત જોવા મળતો નથી, માટે આપણને આ બંને વેલ્યુમાં પણ તફાવત જોવા મળશે નહીં. ઓકે, કેમ એવું થયું? તો જો આપણી જોડે ઇક્વેશન છે કે નહીં, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. ઓકે, કોના ઉપર ડિપેન્ડ કરે છે આ બંને વેલ્યુ? કદમાં તફાવત. ઓકે, કદમાં તફાવત પર ડિપેન્ડ કરે છે. જો કદમાં ફેરફાર નહીં થાય તો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુમાં ફેરફાર આવશે નહીં આવે. અને એવું ક્યાં જોવા મળશે? ઘન અને પ્રવાહીમાં. તો શામાં તફાવત જોવા મળે છે? વાયુમાં. તો જો આપણી જોડે વાયુ પ્રણાલી હોય અને એનું આપણે તાપમાન વધારીએ અથવા તો ઉષ્મા આપીએ તો એમાં કદમાં ફેરફાર થશે અથવા કદમાં તફાવત જોવા મળશે. કદમાં ફેરફાર થશે અને કદમાં ફેરફાર થશે તો એના ડેલ્ટા એચ અને ડેલ્ટા યુની વેલ્યુમાં પણ શું થશે? ફેરફાર અથવા તો તફાવત જોવા મળશે. ચલો, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. કેમ? તો તાપમાન વધારીએ તો કદ વધે. ઓકે, અને કદ વધે તો આ બંનેમાં પણ ફેરફાર થાય. ઓકે, ઘન અને પ્રવાહીમાં થોડોક ફેરફાર જોવા મળે. એવું નહીં થતું કે કદમાં ફેરફાર ના જોવા મળે, પણ માઇનર ફેરફાર હોય. એટલા માટે આમાં પણ એટલો બધો ફેરફાર જોવા મળતો નથી. ઓકે, તફાવત જોવા મળતો નથી, વધુ તફાવત જોવા મળતો નથી એવું લખી દઈએ આપણે, એટલે એ વેલિડ રહેશે. ઓકે, થોડો હોય છે, માઇનર હોય છે, જેને આપણે શું કરી શકીએ? અવગણી શકીએ. તો આટલી વસ્તુ ખબર પડી, એનો મતલબ આપણે એવો થયો કે આપણે વાયુ ઉપર હવે ફોકસ કરીશું, કારણ કે ઘન અને પ્રવાહીમાં તો કોઈ ઝાઝો તફાવત જોવા મળતો નથી. તો આપણું ફોકસ રહેશે વાયુ પ્રણાલી પર. ઓકે, તો આપણે બે પ્રણાલી લઈ લઈએ વાયુની. આપણું ફોકસ છે મોલ પર. ઓકે, તો એક પ્રણાલી આપણે લઈએ છીએ વાયુની. ચલો, આ થઈ ગઈ પ્રણાલી. ચલો, સેમ કદ છે એવું માની લઈએ છીએ અહીંયા બંનેનું. ઓકે, ચલો, તો આ જે પ્રણાલી એ છે ને આ પ્રણાલી બી છે. ચલો, તો વાયુ માટે આદર્શ વાયુ સમીકરણ શું કહે છે? તો આદર્શ વાયુ સમીકરણ આપણને કહે છે પીવી ઇઝ ઇક્વલ ટુ NRT થાય. ઓકે, પીવી ઇઝ ઇક્વલ ટુ NRT થાય. ઓકે, તો અહીંયા જે આપણે વાયુ છે બરાબર, એનું કદ છે માનો કે વી એ, કારણ કે એ પ્રણાલી છે તો આપણે કહી દઈએ એનું કદ VA છે. કદ છે VA. અને અહીંયા જે વાયુ છે એનું કદ આપણે ધારી દઈએ VB છે. કહી શકાય? બિલકુલ કહી શકાય. તો કદ બંને બાજુ અલગ અલગ થઈ ગયા. આનું VA કદ અને આનું VB કદ થઈ ગયું છે. ઓકે, કદ અલગ છે તો એના મોલ પણ અલગ હશે, એટલે કે વાયુનો જથ્થો અલગ હશે. જથ્થો અલગ થાય ત્યારે તો કદ અલગ થાય. તો જથ્થો પણ અલગ હશે તો અહીંયા મોલ એટલે કે જથ્થો થશે NA વાયુના મોલ છે, જ્યારે અહીંયા NB વાયુના મોલ છે. રાઈટ? ઓકે, તો આના માટે હવે આપણે સમીકરણ લખવું હોય PV બરાબર NRT, તો P તો કોમન છે, VA કદ છે, N શું છે? A છે, અને R તો કોમન આવશે અને T પણ કેવો આવશે? કોમન આવશે. કે કોન્સ્ટન્ટ. એ જ વસ્તુ આના માટે લખવી હોય તો PVB ઇઝ ઇક્વલ ટુ NBRT થાય. બિલકુલ થાય. ઓકે, અહીંયા R શું છે? તો વાયુ અચળાંક છે અને Rની વેલ્યુ કેટલી હોય? 8.314. ઓકે, જુઓ, આપણે ઉર્જા અને એન્થાલ્પી સાથે સંબંધ સ્થાપિત કરવાનો છે, માટે એની વેલ્યુ કેવી આવે? કેવી લેવી પડે? જૂલમાં લેવી પડે, કારણ કે ઉર્જા પણ શામાં હશે? જૂલમાં હશે. તો 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન યુઝ કરીશું આપણે. ઓકે, અહીંયા લીટર વાતાવરણ એ બધું અહીંયા ના આવે, કારણ કે અહીંયા કોણ છે? ઉર્જા છે, તો આ પણ ઉર્જામાં હોવો જોઈએ. થઈ ગયું. તો સમીકરણ 2 માંથી એકના આપણે કરી દઈએ -2 - 1 કરીએ તો શું થશે? PVB - PVA is equal to NBRT - NART. ઓકે, P કોમન છે
VB માઇનસ VA થશે. RT કોમન છે તો NB માઇનસ NA થશે અને RT આવશે કોમન. ઓકે, આ રીતે પણ લખી શકીએ. ચલો, તો NB માઇનસ NA શું છે? મોલનો તફાવત બંને પ્રણાલી, તો એને આપણે ડેલ્ટા N લખી શકીએ. બિલકુલ લખી શકીએ. અને મોલ કયા ફોર્મમાં છે? વાયુ પ્રણાલી છે, તો આપણે અહીંયા ગેસિયસ લખી શકીએ. બિલકુલ લખી શકીએ. RT આ લખ્યું છે આપણે G. તો આ શું છે? P છે અને કદમાં તફાવત છે એટલે આવશે ડેલ્ટા V. તો આપણે સાબિત કરી દીધું P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા NG RT. ઓકે, ચલો. તો ફરીથી જો આ બે પ્રણાલી આપણે વાયુરૂપ પ્રણાલી લીધી, એક પ્રણાલીનું કદ VA લઈ લીધું, એના મોલ થશે NA. બીજી પ્રણાલીનું કદ આપણે લઈ લીધું VB અને એના મોલ થશે NB. PV બરાબર NRT વાળું સૂત્ર બનાવી દીધું. ઓકે, સૂત્ર 2 માંથી સૂત્રમાં 1 માઇનસ કરી દઈએ અને ઇક્વેશન તારવીશું. આ થશે કદમાં તફાવત, આ થશે મોલમાં તફાવત. વાયુરૂપ છે એટલે આપણે લખીશું ગેસિયસ. ક્લિયર? તો નોટ ડાઉન કરો ફટાફટ. ઓકે, 8.314 વાળી વેલ્યુઝ ખાસ લખો, જેથી એક્ઝામ્પલ ગણતી વખતે નવું લાગે નહીં. ચલો, તો હવે આપણે આ ઇક્વેશનને રિપીટ અહીંયા લખીએ તો P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા NG RT છે. રાઈટ? તો સમીકરણ એ કહી દઈએ આને, જે આપણે બનાવ્યું છે. એન્થાલ્પી પરથી આપણે સૂત્ર બનાવ્યું હતું ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. ઓકે, આ ઇક્વેશન બનાવ્યું હતું. ચલો, તો P ડેલ્ટા Vની જે આ એમાં જે ઇક્વેશન, એ ઇક્વેશનમાં જે વેલ્યુ છે આમાં મૂકી દઈએ. ઓકે, તો P ડેલ્ટા Vની વેલ્યુ મૂકતા અથવા કિંમત મૂકતા, તો P ડેલ્ટા Vની જગ્યાએ આ મૂકી દઈએ તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. આ ઇક્વેશનમાં મૂકીએ છીએ આપણે. ચલો, અહીંયા લખી દઈએ B. તો P ડેલ્ટા Vની વેલ્યુ બીમાં મૂકતા શું આવશે? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. ચલો, ખ્યાલ આવી રહ્યો છે? તો આપણે આ સાબિત કરી દીધું છે જે આપણે કરવાનું હતું. ઓકે, તો આ શું છે? મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનું ઇક્વેશન. ફાઇનલ. ક્લિયર? ચલો, તો નોટ ડાઉન થઈ ગયું હશે. તો લાસ્ટમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જો શું સાબિત કર્યું આપણે? ડેલ્ટા H ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. ચલો, આ ઇક્વેશન આપણે બનાવ્યું છે. ઓકે, તો જુઓ, ડેલ્ટા NG RT છે, R કોમન છે, T પણ કોન્સ્ટન્ટ આવશે. તો ડેલ્ટા N એટલે કે મોલમાં તફાવત પર ડિપેન્ડ કરે છે. ઓકે, તો જોઈએ આપણે મોલ જે છે એનો તફાવત કેવો હોય? 0 હોય. ઓકે, તો જુઓ, ડેલ્ટા NG કેવા હોય? 0 હોય. તો શું થાય? જો આ 0 હોય તો આ આખી વેલ્યુ 0 થાય કે ના થાય? બિલકુલ થાય. તો એનો મતલબ શું થઈ જશે? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U થશે. ઓકે, વેરી ગુડ. હવે જુઓ, ડેલ્ટા NG જે છે એની વેલ્યુ કેવી હોય? ઋણ હોય, લેસ ધેન 0 હોય. કેવી હોય? ઋણ હોય. તો જો આની વેલ્યુ ઋણ હોય તો આ કેવા થશે? આખી વેલ્યુ માઇનસ થશે. ઓકે, એનો મતલબ શું થયો? આની વેલ્યુ વધી જાય તો ડેલ્ટા H થશે લેસ ધેન ડેલ્ટા U. ઓકે, અને ડેલ્ટા NG ગ્રેટર ધેન 0 હોય એટલે કે ધન હોય તો શું થાય? જો આ વેલ્યુ ધન હોય તો કોણ વધી જાય? ડેલ્ટા H વધી જાય. સમજો હવે કેવી રીતે? તો આ વેલ્યુ ધન હોય, માની લઈએ 10 છે. ઓકે, અને આ વેલ્યુ માની લઈએ કેટલી છે? 50 છે. તો આ કેટલી આવે? બોલો. આ વેલ્યુ ધન છે 10 છે, આ 50 છે, તો આ કેટલી આવે? 40. દેખાય છે? જો આ પ્લસ લઈએ તો એનો મતલબ શું થયો? આ વધુ છે, ડેલ્ટા H વધુ છે. આવી ગયા? ધન હોય તો ડેલ્ટા H વધુ છે. આ રીતે ફોકસ કરીને સમજવાનું, ગોખવાનું નહીં કે આ ઋણ તો આ ધન, આ ઋણ તો આ વધુ, ને એવું બધું નહીં કરવાનું. બરાબર? વેલ્યુ મૂકીને ચેક કરો. ધન છે, બરાબર, અહીંયા કોઈ પણ વેલ્યુ લઈ લો.
ચલો 100 લઈ લઈએ તો આ કેટલી આવશે 90 આવશે તો ઓબ્વિયસલી આ વધુ છે ઓકે વેરી ગુડ ડેલ્ટા એનજી માનો કે કેવા છે ઋણ છે એટલે કે -20 છે અહીંયા 100 લઈ લો તો આ કેટલી આવશે 120 તો ઋણ હોય તો ડેલ્ટા યુ કેવા હોય વધુ હોય ઋણ હોય તો ડેલ્ટા યુ કેવા હોય વધુ હોય ક્લિયર ગોખવાની જરૂર નથી તો આ હતું આપણું લેક્ચર મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તો આ જ રીતે આપણે વિડીયોઝ અપલોડ કરતા રહીશું તમે પણ સપોર્ટ કરતા રહો ઓકે તો સપોર્ટ તમારો વધારો કારણ કે ક્લાસ 12માં જ્યારે તમે આવશો ત્યારે આપણે કંઈક અલગ વિચારી રહ્યા છીએ ખ્યાલ આવી રહ્યો છે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ વિડીયો મળી ત્યાં સુધી બાય ઓલ ધ વેરી બેસ્ટ